અરે અરે જો પાણી લઈ ગયા હવે આ તું ક્યાંય નહીં નો રહી. તો તમે નાસ્તામાં ઘણું બધું ચા ભાખરી પછી ઈડલી વડા પૌવા બટેટા ઉત્તાપમ એ તો તમે ઘણું ખાધું હશે, પણ આજે હું જે તમને હું દેખાડવા ચાહું છું ને એ નવીન છે. મમ્મીએ મારા માટે બનાવ્યા છે સમોસા. હા, તમે કહેતા હશો કે સમોસા તો અમે ખાઈએ જ છીએ નાસ્તામાં, પણ આ સમોસા અલગ છે. આ છે રોટલીના સમોસા. તમને દેખાડું મમ્મી કઈ રીતે મારી માટે સમોસા બનાવે છે. જો આ છે રોટલીના સમોસા. આ મમ્મી કાઢી લે. રોટલીના સમોસા, રોટલીની અંદર બટેટા ભરેલા છે. જો હવે એ ચણાના લોટમાં ડૂબોળશે. જો તળા. હા, મમ્મી બનાવે ને તે ખાલી રોટલીના કટકા કરીને તેલમાં નાખતી હતી, પણ મેં વિચાર્યું કે આજે થોડુંક એમાં મસાલો ભભરાવું, એટલે મેં છે ને રોટલીમાં બાફેલા બટેટા બધો મસાલો મિક્સ કરીને રોટલી ઉપર ચોપડી દીધો અને વાળી દીધી રોટલી. તો તમે જોઈ જ લીધું કે મમ્મી શું બનાવે છે. મમ્મી બનાવે છે ફાફડા, અને અમારી માટે તો આ બહુ મોટી વાત કહેવાય, કારણ કે અમારા ઘરમાં આવી અઘરી અઘરી વાનગી છે ને અમુક ટાઈમે જ બનતી હોય છે, અને હવે મમ્મી ઘરે છે એટલે હવે એ બનાવે છે. તે મેં કીધું ને એટલે, નહીતરથી એમ કે હું તો થાકી જાઉં ને આવું લપડું વસ્તુ મારાથી ન બને ને એવું. કાલ મેં પરાણે એની પાસે છે ફાફડા લેવડાવ્યા ને આજે કરાવું છું, એટલે બધું એ નથી કરતી, મેં થોડું ઘણું કરાવ્યું છે. ઓફકોર્સ તમે જો લો મસાલો જો ને, મસાલો મેં બનાવ્યો છે, એટલે હું તે મમ્મીને મદદ તો કરાવું જ છું. તો હવે અમારા ફાફડા બફાઈ ગયા છે. મેં બાફીને વઘાર કરવાનો છે, એ રીતે કરવાનું છે. તો બફાઈ ગયા છે, હવે મમ્મી વઘાર કરશે. હા, ઠરવા દે, થોડોક ઠરવા દે પછી વઘાર કરે. ઓય અસ્તી જવા દે, એ કયા છે. આવા દે આવડી ગઈ. અરે 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 બોલ પકડાવું એમ? ઓલીને કોણ પકડાવશે? ઓલીને કોણ પકડાવશે હવે? દેવાંગી મારી ફ્રેન્ડ. તારી ફ્રેન્ડ? ચાલો તો પાર્ટનર ચેન્જ થઈ ગયું છે. વાને હું શીખવાડું છું. તો હવે હું પોરો ખાવા બેઠી છું અને શીબી પોરો ખાવા ગઈ હતી. આને છે ને એ સાયકલ હંતાડી દીધી, તો મેડમ વહી આવી પાછી. ઓલી પાણી પીવા ગઈ હતી, હવે પાણી નથી પીતી, સાયકલ હંકાવાની ચાલુ કરી. પાણી તો પી બેન. જો પાણી લઈ ગયા હવે આ તું ક્યાંય નહીં નો રહી. લે ફટાફટ પાણી પી લે. ઈ રસ્તી અંદર ગઈ છે બૂટ પહેરવા આટો, એને પગમાં વાગી જાય છે ને, તમે કીધું બૂટ પહેર્યા, વાગે જ નહીં, વાગે તો ઓછું વાગે. એની રાહ જોઈએ છે. એના મમ્મી છે, મારા ભાભી, અને આ છે દેવાંગી એની બેનપણી. મારી બેનપણી નહીં, એની બેનપણી. એને એમ કીધું છે કે નહીં મારી બેનપણી જ છે, તેની બેનપણી. જો આવી ગઈ છે, વ્હાઈટ બૂટ પહેરીને આવી. ભાભીએ વ્હાઈટ બૂટ પહેરવા ના પાડીને તોય તે. મમ્મી હવે ચા પીવે છે. અમે જો મમ્મી નવરી પડી ગયા, હવે ચા પીવે છે. ચા પીને પછી કામે લાગી જાય, કાંઈ ને કાંઈ કામ કરે જ રાખશે. ઈ નવરા નવરા થાકી ગઈ છે ને તોય કરશે, પણ કામ તો કરવાનું. કામ નહીં હોય ને તોય ગમે ત્યાંથી છે ને પેલા કામ બધું છે ને ઊંધું સીધું કરી નાખશે, પછી પાછું હરખું કરશે. હીર આવી ગઈ છે મોજા પહેરીને. એને મોજા મળતા નહોતા, કાળા મોજા પહેરીને આવી છે. એને વ્હાઈટ પહેરવા હતા, તે કે મેચિંગ મોજા મેળા ને મને, તો આ પહેરીને વહી આવી. ઓલી ડચકા ખાતી ખાતી જાય છે, એક મસ્ત પેડલ મારે ને તો પગ મૂકી દે નીચે. આ જો ઉભી થા કાલા લાગ. આ છે પ્રિયાંશી, જેને આપણે પીયુ કહીએ છીએ. સાયકલ ચલાવતા શીખે છે, 4 પૈડા વાળી. જોયું તમે, વાઈફાઈ આવી ગયું છે અમારે. અને એટલું વાઈફાઈ નહીં, વાઈફાઈની સાથે સાથે ટીવી પણ છે. ઓલું જે એરટેલ નો વાઈફાઈ સાથે જે ટીવી નો પેક આવે ને 350 ચેનલ પ્લસ ઓટીટી ચેનલ્સ નો જે પ્લાન આવે છે ને, એ અમે કરાવેલો છે. તો અત્યારે વાઈફાઈ મસ્ત ચાલે છે. હવે મારે કોઈ પ્રોબ્લેમ નહીં રહે. જે મારે રાતના 12 વાગ્યા સુધી મારે જે વિડીયો અપલોડ કરવા પડતા હતા ને, એ તો કઈ વાંધો ન આવે. હું તો 1 વાગ્યા સુધી પણ વિડીયો અપલોડ કરું, પણ મારે બહાર બેઠા બેઠા આટલી ઠંડીમાં બહાર બેઠા બેઠા મારે વિડીયો અપલોડ કરવા પડતા હતા. તેમાં બહુ મારે છે ને વાંધો પડતો હતો. હવે આરામથી હું છે ને રૂમની અંદર ધાબળો ઓઢીને આરામથી વિડીયો અપલોડ કરીશ. હવે કાંઈ ઝંઝટ નથી રહ્યો. તો અત્યારે હું મારા વાળ છૂટા કરીને એવી આશા રાખીને હું બેઠી હતી કે મમ્મી મને માથામાં તેલ નાખી દે, પણ એને ના પાડી દીધી. કારણ કે એનું કહેવું એમ છે કે રાત્રે તેલ માથામાં ન નખાય. અને જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.
અને અમારા ડેલી વિડીયો જોવા માટે થેન્ક યુ. મળીએ આપણે કાલના વ્લોગમાં.